નમસ્તે જેમ બે મિત્રો આજના આપણા ટોપિકની અંદર આપણે જે ક્વેશ્ચન ડિસ્કસ કરવાનો છે એ ખૂબ જ અગત્યનો મહત્ત્વનો ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી પણ છે અને સમજવા જેવો ક્વેશ્ચન છે. જનરલી આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચનના સમ ખૂબ જ વધારે પડતા આવતા હોય છે. ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડેબલ છે અને ખૂબ જ શીખવા જેવો છે અને એની અંદરથી ખૂબ જ જાણવા જેવી વસ્તુ પણ છે. આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ જે ઇમ્પોર્ટન્ટ દરેક ક્વેશ્ચનો આપણે શીખ્યા અને આપણે સમજ્યા. હવે આજનો જે આપણો ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યનો છે. આપણા આજના ક્વેશ્ચનનું નામ છે સેનવેટ એન્ડ સેનવેટ ક્રેડિટ. ક્વેશ્ચનનું નામ છે સેનવેટ એન્ડ સેનવેટ ક્રેડિટ. જુઓ, સેનવેટ એન્ડ સેનવેટ ક્રેડિટ શું કહેવાય, એ કઈ રીતે લાગુ પડે અને કેવી રીતે લાગુ પડે એનું આપણે ડિસ્કશન આજના ક્વેશ્ચનમાં કરવાનું છે. દેખો શું કહે છે. જુઓ, સેનવેટ સ્કીમ કન્ફર્મિંગ ટુ ઇન્ટ્રોડક્શન ઓફ સેનવેટ સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ. જે આ સેન્ટ્રલ સ્કીમ આવી હતી એને કહેવાય છે સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ. આ જે ઇન્ટ્રોડક્શન થઈ છે જે સેનવેટ સ્કીમ એને સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ કહેવાય છે. કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ પરસ્યુઇંગ ટુ ધ સ્ટેટમેન્ટ મેડ બાય હોનેબલ ફાઇનાન્સ મિનિસ્ટર ઇન હિઝ બજેટ સ્પીચ ફોર ધ યર 2000-2001. આ જે સ્કીમ ફાઇનાન્સ મિનિસ્ટરે એના બજેટમાં મૂકી હતી 2000-2001ના વર્ષમાં મૂકેલી હતી, ત્યારે અસ્તિત્વમાં આવેલી હતી. ધીસ સ્કીમ પ્રોવાઇડેડ સ્મોલ સેટ ઓફ સેમ્પલ એન્ડ ટ્રાન્સપેરન્ટ રૂલ્સ ઇન ઓર્ડર ટુ પુટ એન એન્ડ ટુ ધ ડિસ્પ્યુટ અરાઇઝિંગ બિટવીન ધ ડિપાર્ટમેન્ટ એન્ડ એસએસસી. આ જે સ્કીમ બહાર પાડવામાં આવી હતી એનું મુખ્ય કારણ એ હતું કે જે એસએસસી એટલે કે કરદાતા અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે કે જે ડિપાર્ટમેન્ટ છે, આ બંને વચ્ચે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની અંદર જનરલી ડિસ્પ્યુટ ક્રિએટ થતા હતા. એટલે કે બંને વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્સપેરન્ટ રહે અને ક્લિયર કટ રહે, કોઈ પ્રકારનો ડિસ્પ્યુટ ઊભું ના થાય. ડિપાર્ટમેન્ટ અને એસએસસી બંને વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્સપેરન્ટ રહે. ટ્રાન્સપેરન્ટ એટલે કે બંને વચ્ચે એકદમ ક્લિયર કટ રહે અને એની અંદર કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ ઊભું ના થાય. રાઈટ. એ માટે આ સેનવેટની સ્કીમ એ વખતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. રાઈટ. એ જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે અને એસએસસી બંને વચ્ચે ટેક્સના બાબતમાં ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા ઇનિશિયલ પીરિયડ, શરૂઆતના સમયમાં. એટલે એને સોલ્વ કરવા માટે એ બંને વચ્ચેના ટ્રાન્ઝેક્શનની અંદર જે પ્રોબ્લેમ થતા હતા એને સોલ્વ કરવા માટે આ સેનવેટની સ્કીમ ગવર્મેન્ટ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી ઇન 2000-2001, 2000-2001ની અંદર. રાઈટ. રિલેટિંગ ટુ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ મોડવેટ રૂલ્સ એન્ડ પ્રોબ્લેમ. ઇનિશિયલ લેવલની અંદર સેનવેટનું નામ એ વખતે મોડવેટ આપવામાં આવ્યું હતું. મોડવેટ રૂલ્સ એન્ડ પ્રોસિજર. ઇનિશિયલ લેવલમાં એનું નામ મોડવેટ આપવામાં આવ્યું હતું અને પ્રોસિજર્સ કરવામાં આવ્યું હતું. પછી શું કહે છે, જો શું કહેવાય સેનવેટ, એની ક્રેડિટ કઈ રીતે હોય, આખું બધું ડિટેલ આપણે સમજવાનું છે. હું તમને એક્ઝામ્પલથી બી સમજાવું અને એનું એક આખું પ્રેક્ટિકલ પણ તમને એક્ઝામ્પલ આપીશ કે દેખો આ રીતે ક્રેડિટ લાગે અને આ રીતે થાય, એ સમજાવું છું. જો અહીંયા શું કહે છે, એઝ અ મેઝર ઓફ renationalization, budget 2000 established in a single rate of 16% central value added tax સેનવેટ. ઇનિશિયલ 16% સેનવેટ જે એપ્લાય કરવામાં આવી હતી. at the center by
conveyancing existing 3 and valorum rate of 8%, 16% and 24% prescribed by budget 1999. એ બજેટની અંદર આ પ્રમાણે રેટ ડિસ્કસ કરવામાં આવેલા હતા. એટલે શું કહે છે, બજેટ 2000 એસ્ટાબ્લિશ સિંગલ રેટ 16% સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ એટ ધ સેન્ટર બાય ધ કન્વેઝિંગ એક્ઝિસ્ટિંગ 3 વેલોરેલમ રેટ 8%, 16% એન્ડ 24% પ્રિસ્ક્રાઇબ બાય ધ બજેટ 1999. એ વખતે આ બજેટની અંદર આ રેટ ડિસ્કસ કરવામાં આવ્યા હતા. Pursuant to this, the moderate scheme in force till 31st March 2000, a moderate scheme 31st March 2000 સુધી pursuing રહી, was renamed as the Senvet scheme and the central excise rules relating to credit on input and capital goods were revised. પછી 31st March 2000 પછી આ સ્કીમનું નામ ચેન્જ થઈ અને મોડવેટમાંથી સેનવેટ થઈ ગયું. એન્ડ ધ સેન્ટ્રલ એક્સાઇઝ રૂલ્સ રિલેટિંગ ટુ ક્રેડિટ ઓન ઇનપુટ એન્ડ કેપિટલ ગુડ્સ વેર રિવાઇઝ, અને એના પછી એને રિવાઇઝ કરવામાં આવી. આ સ્કીમને રિવાઇઝ કરવામાં આવી હતી. જે સ્કીમ થઈ એને એ સમય પછી રિવાઇઝ કરવામાં આવી હતી. હવે દેખો શું કહે છે અહીંયા, સાયલેન્ટ ફીચર્સ ઓફ સેનવેટ ક્રેડિટ સ્કીમ એઝ અંડર. સેનવેટ ક્રેડિટ સ્કીમના જે ફીચર્સ છે એ અહીંયા આપેલા છે. એના ફીચર્સ અહીંયા આપણને કીધેલા છે. દેખો શું કીધેલા છે એના ફીચર્સની અંદર, કે સેનવેટના ફીચર્સ કયા આવે છે એ આપણને અહીંયા કીધેલા છે. ઓકે, જો શું કહે છે, ફર્સ્ટ વન, the scope and applicability of the Senvet scheme has been given under the rules 3 of Senvet rules 2001. શું કહે છે, ધ સ્કોપ એન્ડ એપ્લિકેબિલિટી, એટલે કે આ સ્કીમનો સ્કોપ શું છે અને એની એપ્લિકેબિલિટી કઈ છે, ઓફ ધ સેનવેટ સ્કીમ હેઝ બીન ગિવન અંડર ધ રૂલ્સ 3 ઓફ સેનવેટ ક્રેડિટ રૂલ્સ 2001. સેનવેટ ક્રેડિટ રૂલ્સ 2001ની અંદર કીધેલું છે કે એનો સ્કોપ કયો છે અને એપ્લિકેબિલિટી કઈ છે એ આની અંદર વાત કરવામાં આવેલી છે. રાઈટ, એ રૂલ્સ 3ની અંદર એની એપ્લિકેબિલિટી ડિસ્કસ કરવામાં આવી છે 2001ના. પછી શું કહે છે બીજું, ઇન સેનવેટ excise is paid by the manufacturer on the amount of value added by him. देखो, સેનવેટની અંદર જે તમારે એક્સાઇઝ ડ્યુટી પે કરવાની થશે ઓન બાય મેન્યુફેક્ચરર ઓન ધ અમાઉન્ટ વેલ્યુ પેડેડ બાય હિમ, એન્ડ નોટ ઓન ધ ટોટલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચર. ટોટલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચર પર નથી, જે વેલ્યુનું એડિશન કરવામાં આવે છે એના પર એને ભરવામાં આવે છે. વિચ ઇન્ક્લુડ રો મટીરિયલ ઓર ઇનપુટ પરચેસ ફ્રોમ ધ આઉટસાઇડર્સ એન્ડ વિચ ધ ટેક્સ હેઝ ઓલરેડી પેડ બાય ધ ફોર્મર મેન્યુફેક્ચરર. જો આ પોઈન્ટ એવું કહેવા માગે છે કે જે તમારું મેન્યુફેક્ચરિંગ થયું, જે એના ઉપર તમારે ટેક્સ નથી ભરવાનો, તમારે ટેક્સ ભરવાનો છે જે વેલ્યુ એડિશન થયું એના ઉપર તમારે ટેક્સ ભરવાનો છે. અને એ કેવી રીતે ભરવાનો થાય, શું થાય છે એ હું તમને એક એક્ઝામ્પલ પહેલાં સમજાવું એટલે તમને વધારે મગજમાં બેસે. એક એક્ઝામ્પલ આપી અને તમને સમજાવું એટલે તમારા મગજમાં એ ક્લિયર થશે. જો આનું એક બેઝિક તમને કેલ્ક્યુલેશન કરી અને કમ્પ્યુટેશન સમજાવું છું એટલે તમારા મગજમાં એનો આઈડિયા આવશે, એનાથી વધારે ખબર પડશે. ક્લિયર? જો એ એક્ઝામ્પલ આ રીતે કહેવા માગે છે. Okay, look at here. જો if you buy
raw material if you buy raw material of rupees 100, તમે 100 રૂપિયાનું રો મટીરિયલ પરચેસ કર્યું. ક્લિયર? ઓકે. નાઉ as per the consent you paid basic duty or tax on it amounted rupees 5 as a 5%. જો કોઈ એક વસ્તુનું તમે રો મટીરિયલ પરચેસ કર્યું છે જેની અંદર તમે 5% લેખે 5 રૂપિયા બેઝિક ડ્યુટી એની અંદર તમે પે કરેલી છે. હવે કહેવાનો મતલબ એ છે કે આ રો મટીરિયલ પર તમે 5 રૂપિયા ડ્યુટી ઓલરેડી તમે પેડ કરી દીધેલી છે. ક્લિયર છે? હવે આ રો મટીરિયલ લાયા, એ રો મટીરિયલ પરથી તમે મેન્યુફેક્ચરિંગ કર્યું અને મેન્યુફેક્ચરિંગ કરી, પ્રોસેસિંગ કરી અને જે પ્રોડક્ટ બનાવી, શું બનાવી? પ્રોડક્ટ. આ કર્યું મેન્યુફેક્ચર. અને પ્રોડક્ટ બનાવી. આ જે તમે પ્રોડક્ટ બનાવી આના ઉપરથી, એ પ્રોડક્ટ બની 150 રૂપીસની. મેન્યુફેક્ચરિંગ કરી, વેલ્યુ એડિશન કરીને આ પ્રોડક્ટ બને 150 રૂપીસની. હવે આના ઉપર તમે કસ્ટમર પાસેથી ટેક્સ કલેક્ટ કરશો. પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી કસ્ટમરને સેલ કરવાની થશે એટલે એના પર તમારે થશે ટેક્સ કલેક્શન. ટેક્સ કલેક્શન આના પર તમે ગણતરી કરવા જાઓ તો એકોર્ડિંગ ટુ 5% રેટ, 5%ના રેટ મુજબ અહીંયા ગણતરી કરીએ તો 150ના 5% કેટલા થશે? 7.5 રૂપીસ. કેટલા થશે? 7.5 રૂપિયા. હવે સેનવેટ ક્રેડિટ શું કહેવા માગે છે તમને બતાવું. સેનવેટ ક્રેડિટ શું કહેવા માગે છે કે ટેક્સ તમારે, સાંભળજો, ટેક્સ જે પેએબલ છે એ તમારે મેન્યુફેક્ચર પર નથી, વેલ્યુ એડિશન પર છે. ટેક્સ પેએબલ ઇઝ નોટ ઓન મેન્યુફેક્ચર. એટલે મેન્યુફેક્ચર પર તમારે 7.5 રૂપિયા નથી ભરવાનો. ઇઝ નોટ ઓન મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર પર ભરવાનો નથી. નોટ ઓન મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર પર ભરવાનો નથી. ઇટ્સ પેઇડ ઓન વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન થાય એના પર તમારે ટેક્સ પે કરવાનો છે. ઇન ધ સેન્સ કે તમને દેખો આ રીતે આવશે કે તમારો જે ટેક્સ કલેક્ટેડ છે એ છે 7.5 અને લેસ ટેક્સ
પેઇડ ઓન ઇનપુટ. ટેક્સ પેડ ઓન ઇનપુટ. ઇનપુટ એટલે જે તમે રો મટીરિયલ પરચેસ કર્યું હતું એ તમારું ઇનપુટ કહેવાય. શું કહેવાય છે? ઇનપુટ. આ ઇનપુટ પર તમે જે ટેક્સ પે કરેલો છે એ છે 5 રૂપીસ. તો હવે તમારે નેટ ટેક્સ પેએબલ કેટલો થશે? એ થાય 2.5 રૂપીસ. અને આ જે 5 રૂપીસ જે તમારો ટેક્સ એમાંથી લેસ થઈ ગયો, જે 5 રૂપીસ એ તમારી કહેવાય છે સેનવેટ ક્રેડિટ. આ જે 5 રૂપીસની તમને જે ટેક્સની જે અંદર ડિડક્શન આવ્યું 5 રૂપીસ, જે 5 રૂપીસ જે તમને લેસ થઈ ગયો, 5 રૂપીસ ટેક્સ ડિડક્ટ થઈ ગયો, એને કહેવાય સેનવેટ ક્રેડિટ. સેનવેટ ક્રેડિટ કહેવાય છે. ઇન ધ સેન્સ કે તમારે જે તમે ઇનપુટ ઉપર તમે જે ટેક્સ ભર્યો હતો એ ટેક્સ તમારા કલેક્શનમાંથી તમને બાદ મળે અને જે ડિફરન્સ આવે છે એ તમારે અહીંયા પે કરવાનો થાય. તો આ જે તમને બાદ મળ્યો એ તમને ક્રેડિટ મળી કહેવાય. એને કહેવાય સેનવેટ ક્રેડિટ કહેવાય છે. ખબર પડી? સેનવેટ ક્રેડિટ કોને કહેવાય છે? કે જે ઇનપુટ ઉપર તમે જે ભર્યો હતો એ ટેક્સ તમારી પેએબલ અમાઉન્ટમાંથી તમને બાદ મળે છે. એટલે તમારે જો કલેક્ટેડ કર્યો છો 7.5 કસ્ટમર પાસેથી, તો ગવર્મેન્ટ કહે કે તમે આના ઉપર ટેક્સ ભરો, તમે કલેક્ટ કરો 7.5 એમને આપો. એટલે તમે શું કહેશો કે આ આપવાના થાય, સાચી વાત 100%. પણ આની સામે અમે જે પે કરેલો છે એ તો અમને બાદ મળવો જ જોઈએ. તમારે આપવાનું થાય પણ એની સામે તમે પેડ કેટલો કરેલો છે? 5 રૂપિયા પેડ કરેલો છે જ. તો એ ઓલરેડી તમારો પેડ કરેલો એ તમને આમાંથી બાદ મળે. એટલે ડિફરન્સ આવે જે 2.5 એ જ તમારે ગવર્મેન્ટને આપવાનું થાય. એટલે અહીંયા ચોખ્ખા શબ્દોમાં એવું કહે છે કે ઇટ્સ પેડ ઓન વેલ્યુ એડિશન ઓનલી, કે વેલ્યુ એડિશન પર જ આપવાનું થાય. કેવી રીતે? 100 રૂપિયાની હતી એના પર 5% લેખે એટલે 5 રૂપિયા થતું હતું. 150 ઉપર 5% કરીએ એટલે 7.5 થયું. તો અહીંયા વેલ્યુ એડિશન કેટલું હતું? 50. 50ના 5% કરીએ એટલે કેટલા થાય? 2.5 રૂપીસ. એટલે જે વેલ્યુ એડિશન થયું એના ઉપર જ તમારે ટેક્સ પેડ કરવાનો આવ્યો. જે ઓલરેડી પેડ કરેલો હતો એના ઉપર ફરીથી કરવાનો આવ્યો નહીં. તમારે ટેક્સ એના પર પે કરવાનો આવ્યો, ટેક્સ ઓન વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન પર ટેક્સ પે કરવાનો આવે છે. તો આ રીતે તમને સેનવેટ ક્રેડિટનો બેનિફિટ મળે છે. આ જે બેનિફિટ મળ્યો, આ જે પેડ કર્યો તો એ સેનવેટ ક્રેડિટનો બેનિફિટ કહેવાય છે. તો આ રીતે એનું ગણતરી થતી હોય અને એના પરથી તમે સેનવેટ ક્રેડિટનો બેનિફિટ લઈ શકો છો. જો આ કમ્પ્યુટેશન એટલા માટે તમને આખું ગણતરી કરીને તમને બતાવ્યું કે જેના બેઝ ઉપરથી તમને એક આઈડિયા આવે અને એના ઉપરથી તમે ડિસાઈડ કરી શકો કે કેટલો તમારે ટેક્સ પે કરવાનો થાય અને તમારે કેટલો કરવાનો રહેશે. એને તમને એક આઈડિયા આવે છે. જો હું થિયરી ચલાવી દઉં અને ખાલી એમને કહી દઉં તો તમને મગજમાં બેસે જ નહીં. એટલે એક આખું એક્ઝામ્પલ ગણીને બતાવ્યું એટલે તમને ક્લિયર કટ એનો આઈડિયા મગજમાં આવે અને તમે એ સમજી શકો. એટલા માટે ક્લિયર કટ સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું અને એના ઉપરથી તમે મગજમાં ઉતારી શકો એ તમને દેખાય છે. ક્લિયર છે? ઓકે, તો દેખી લો, એ તમને દેખાય છે. આ રીતે સેનવેટ ક્રેડિટની ગણતરી થાય છે અને એ પ્રમાણે બાદ મળે છે. મેન્યુફેક્ચરિંગ પર નહીં પણ વેલ્યુ એડિશન પર એ ગણવામાં આવે છે. જે આપણને અહીંયા દેખાઈ આવે છે કે આ વેલ્યુ એડિશન પર આ રીતે એની ગણતરી થઈ અને એને એ રીતે કમ્પ્યુટેશનમાં મુકાય છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ આપણે.
તો દેખો શું કહે છે, ઇટ ઇઝ પેડ ઓન બાય ધ મેન્યુફેક્ચરર ઓન ધ અમાઉન્ટ ઓફ વેલ્યુ એડેડ બાય હિમ, નોટ ઓન ધ ટોટલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચર. જેટલું વેલ્યુ એડિશન થયું એના પર જ પે કરવાનું આવે છે, ટોટલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઉપર આવતું નથી. વિચ ઇન્ક્લુડ ધ રો મટીરિયલ ઓર ઇનપુટ પરચેસ ફ્રોમ આઉટસાઇડ ઓન વિચ ટેક્સ એઝ ઓલરેડી પેડ બાય ધ ફોર્મર મેન્યુફેક્ચરર. દેખો, જે તમે ઇનપુટ ઉપર ટેક્સ પે કરી દીધેલો છે એની અંદર ઇન્ક્લુડ થઈ ગયેલો છે, તો એ તમને ક્રેડિટ તરીકે બાદ મળે છે. જે તમે ઇનપુટ ઉપર ટેક્સ પે કરી દીધેલો છે ઓલરેડી, જેમ કે આપણે અહીંયા બતાવ્યું કે રો મટીરિયલ પર ટેક્સ આપણે તમે પે કરી દીધો હતો, તો ઇનપુટનો જે ટેક્સ છે એની અંદર ઇન્ક્લુડ છે, એટલે એ તમને કાયદેસર તમે પેડ કરેલો છે, તો એટલો તમારે પેએબલ અમાઉન્ટમાંથી તમને બાદ મળે છે. જે પેડ કરી દીધો છે એ પેએબલમાંથી તમને ઓલરેડી બાદ મળે છે, અને બાકીની અમાઉન્ટ તમારે પે કરવાનું થતું હોય છે. દેન આફ્ટર પછી શું કહે છે, ધીસ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન ગિવિંગ ક્રેડિટ ઓફ ધ ડ્યુટી which is paid on input bought by manufacturer. देखो, જે ઇનપુટ જે થતું હોય છે બોટ બાય મેન્યુફેક્ચર એટલે કે જે ઇનપુટ પર મેન્યુફેક્ચર જે હોય છે એના પર જે તમારે ડ્યુટી પે કરવાની થતી હોય એના પર આ રીતે લગાવવામાં આવે છે. બેઝ ઓન ગિવન ક્રેડિટ ઓન ડ્યુટી ઓન ઇનપુટ બાય મેન્યુફેક્ચર, the manufacturer has to pay duty as per the normal procedure on assessable value. મેન્યુફેક્ચરરે જે ડ્યુટી પે કરવાની હોય છે એ એસેસેબલ વેલ્યુ પર કરવાની હોય છે, એટલે કે જે એની કિંમત થતી હોય એસેસેબલ એના પર એને ડ્યુટી પે કરવાની હોય છે. વિચ ઇઝ બેઝ ઓન સેલિંગ પ્રાઇસ બટ હી ગેટ ક્રેડિટ ફોર ડ્યુટી પેડ ઓન ઇનપુટ. એટલે જે ઇનપુટ ઉપર જે એને જે ડ્યુટીની ગણતરી શું કહે છે, સિસ્ટમ ઇઝ બેઝ ઓન ગિવિંગ ક્રેડિટ ઓફ ડ્યુટી વિચ ઇઝ પેડ ઓન ઇનપુટ બોટ બાય મેન્યુફેક્ચરર. એટલે આ એવું કહેવા માગે છે કે જે તમે ઇનપુટ ઉપર ડ્યુટી પે કરેલી છે એ તમને ક્રેડિટ તો મળે જ છે. ધ સિસ્ટમ ઇઝ બેઝ ઓન ગિવન ક્રેડિટ ફ્રોમ ધ ડ્યુટી વિચ ઇઝ પેડ ઓન ઇનપુટ બોટ બાય ધ મેન્યુફેક્ચરર. તમે જે ઇનપુટ પરચેસ કર્યું એના પર જે તમારી ડ્યુટી પે કરવાની થતી હોય એ તમને ક્રેડિટ મળે છે. આપણે આપણા એક્ઝામ્પલમાં બતાવ્યું. અહીંયા શું કહે છે કે વેલ્યુ એડિશન પર ટેક્સ ભરવાનો. અહીંયા એવું કહે છે કે જે તમારી ઇનપુટ હતી એની ક્રેડિટ મળી, તો આપણે બતાવ્યું હતું ને કે ઇનપુટની ક્રેડિટ કેટલી તમને મળી, 5 રૂપિયા. જો આપણે દેખાય છે સેન્ડવેટ ક્રેડિટ, આ ઇનપુટની ક્રેડિટ એ તમને 5 રૂપિયા અહીંયા મળી, જે તમને દેખાય છે. આ ઇનપુટની ક્રેડિટ અહીંયા તમને દેખાય છે કે 5 રૂપિયા તમને મળે છે. તો અહીંયા શું કહેવા માગે છે, this system is based on giving credit on duty which is paid on input bought by the manufacturer. ઇનપુટ ઉપર જે તમે ડ્યુટી પે કરેલી છે એ તમને ઓલરેડી અહીંયા ક્રેડિટ મળે છે, એની તમને ક્રેડિટ મળે છે. ઇનપુટ પર જે તમે ડ્યુટી પે કરી છે એની ક્રેડિટ મળે છે. ધ મેન્યુફેક્ચર હેઝ ટુ પે ડ્યુટી એઝ પર ધ નોર્મલ પ્રોસિજર ઓન એસેસેબલ વેલ્યુ. જનરલી કેવું હોય, મેન્યુફેક્ચરરે જે એસેસેબલ વેલ્યુ પર ડ્યુટી પે કરવાની થતી હોય, એટલે ધારો કે 150 રૂપિયા એની મેન્યુફેક્ચરિંગની કિંમત થઈ, તો એના પર એને ડ્યુટી પે કરવાનું હોય છે. વિચ ઇઝ બેઝ ઓન સેલિંગ પ્રાઇસ. જે સેલિંગ પ્રાઇસ પર ડ્યુટી થતી હોય એને પે કરવાની. જેમ કે 150 ઉપર આપણે ગણી તો 7.5 રૂપિયા થતી હતી. સેલિંગ પ્રાઇસ પર એની ડ્યુટી કેટલી થતી હતી, 7.5 રૂપિયાની ડ્યુટી પેએબલ હતી. આ ટેક્સ કલેક્ટેડ કર્યો હતો એની પેએબલ ડ્યુટી કહેવાય, પેએબલ ડ્યુટી, રાઈટ. પણ શું કહે છે અહીંયા, એસેસેબલ વેલ્યુ સેલિંગ પ્રાઇસ પર આવે છે, બટ હી ગેટ ક્રેડિટ ફોર ધ ડ્યુટી પેડ ઓન ઇનપુટ. જે ઇનપુટ ઉપર ઓલરેડી એને ડ્યુટી પે કરેલી છે એની ક્રેડિટ એને મળે છે. ક્રેડિટ ઓન ડ્યુટી ફોર પેડ ઓન ઇનપુટ. એટલે દેખો શું કહે છે, ટેક્સ પેડ ઓન ઇનપુટ. ઇનપુટ જે પર એને જે ટેક્સ પેડ કર્યું છે એને કહેવાય ક્રેડિટ અવેલ. એમાંથી એને ક્રેડિટ આટલી મળે છે અને ક્રેડિટ લીધા પછી એને આટલી ડ્યુટી પે કરવાની થતી હોય છે. તો દેખો અહીંયા શું કહે છે, જે એની સેલિંગ પ્રાઇસ હોય છે એની સામે એને ક્રેડિટ મળે છે અને ક્રેડિટ લીધા પછીની અમાઉન્ટ પર એને ડ્યુટી પે કરવાની થતી હોય છે.
એટલે ક્રેડિટ લીધા પછીના જે 2.5 રૂપિયા એને ડ્યુટી પે કરવાની થતી હોય છે. પછીનો પોઈન્ટ શું કહે છે દેખો. ઓકે, ક્રેડિટ ફોર ડ્યુટી પેડ ઓન ઇનપુટ ઇઝ અવેલેબલ ફોર પ્રોડક્ટ લાઇક રો મટીરિયલ એક્સેપ્ટ અ ફ્યુ આઇટમ. દેખો, જે ક્રેડિટ તમને મળે છે એ રો મટીરિયલ તમે જે અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એની ક્રેડિટ તમને અહીંયા મળે છે. રો મટીરિયલ જે તમે અહીંયા ક્રેડિટ ડ્યુટી પેડ ઓન ઇનપુટ ઇઝ અવેલેબલ ફોર પ્રોડક્ટ લાઇક રો મટીરિયલ એક્સેપ્ટ અ ફ્યુ આઇટમ. દેખો, રો મટીરિયલ ઉપરની ક્રેડિટ તમને મળે છે અમુક આઇટમો સિવાય. ફ્યુ આઇટમ, અમુક પ્રકારની આઇટમો અંદર ઇન્ક્લુડ થશે નહીં. દેખો, રો મટીરિયલ અને ક્રેડિટ મળે છે, અમુક પ્રકારની આઇટમ નહીં થાય. શું લખ્યું છે? કન્ઝ્યુમેબલ બેઝ ઇન રિલેશન ટુ મેન્યુફેક્ચર. દેખો, કન્ઝ્યુમેબલ ગુડ્સ, કન્ઝ્યુમેબલ એટલે કે જે વપરાશપાત્ર ગુડ્સ છે ઇન રિલેશન ટુ મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર માટે. પેકેજિંગ. દેખો, તમને જે ક્રેડિટ મળશે એ રો મટીરિયલની મળે છે પણ એમાં આટલી આઇટમો નહીં આવે. રો મટીરિયલની ક્રેડિટ તમને મળે છે પણ એમાં આ પ્રકારની આઇટમો સિવાય તમને ક્રેડિટ મળશે. આ જે આઇટમ કીધી એના પરની ક્રેડિટ મળશે નહીં, એના સિવાય તમને ક્રેડિટ મળશે. કઈ આઇટમ કીધેલી છે? તો દેખો, અહીંયા કીધેલું છે કન્ઝ્યુમેબલ યુઝડ ઇન રિલેશન ટુ મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચરની અંદર કોઈ કન્ઝ્યુમેબલ ગુડ્સ વપરાય છે. દેખો, અમુક આઇટમની તમને ક્રેડિટ નહીં મળે, સેન્ડવિચ ક્રેડિટ, જે ઇનપુટની ક્રેડિટ નહીં મળે. તમને ક્રેડિટ કોની મળે છે? રો મટીરિયલની. પણ રો મટીરિયલમાં કીધેલું છે કે અમુક આ આઇટમો છે એની ક્રેડિટ નહીં મળે. જેમ કે પહેલું કીધું કન્ઝ્યુમેબલ યુઝડ ઇન મેન્યુફેક્ચર. કોઈ પણ કન્ઝ્યુમેબલ ગુડ્સ વપરાતો હશે તો એની ક્રેડિટ તમને એ રો મટીરિયલની અંદર મળશે નહીં. કન્ઝ્યુમેબલ એટલે શું કહેવાય? ધારો કે તમે કોઈ મશીન ચલાવો છો, એ મશીનને તમારે દર 2 દિવસે સાફ કરવું પડે અને સાફ કરવા માટે તમારે કોટન વાપરવું પડે. સાફ કરવા માટે ધારો કે કોટન વાપરવું પડે છે. તો જે કોટન તમે પરચેસ કરો છો એ કોટન તમે બજારમાંથી પરચેસ કરીને લાવ્યા અને પરચેસ કરીને લાવેલું કોટન તમને ધારો કે 50 રૂપિયાનું પડ્યું. કેટલાનું પડ્યું? 50 રૂપિયાનું. એ કોટન બજારમાંથી લાવ્યા એટલે કોટન ઉપર ધારો કે તમારો જે એક્સાઇઝ ડ્યુટી તમારી ઇનપુટ ઉપર એ હતી એ લાગી હતી તમારી, માની લો કે 2 રૂપિયા. તો કોટન જે તમે પરચેસ કરીને લાવ્યા બજારમાંથી એના પર 2 રૂપિયા જે ડ્યુટી લાગી હતી, આ કોટન એ પ્રોડક્શનની અંદર યુઝ નથી થયું. એ કોટન ખાલી કન્ઝ્યુમેબલ છે. તો કન્ઝ્યુમેબલનો જે પણ જે ઇનપુટ છે, કન્ઝ્યુમેબલની ઇનપુટ એ તમને બાદ મળશે નહીં. ખ્યાલ આવ્યો? સે ફોર એક્ઝામ્પલ કે તમે 7.5 રૂપિયા ડ્યુટી કલેક્ટેડ કરેલી છે, સામે રો મટીરિયલની 5 રૂપિયા હતી. રો મટીરિયલની કેટલા રૂપિયા હતી? 5 રૂપિયા હતી રો મટીરિયલની. આ પેએબલ હતી. કન્ઝ્યુમેબલની 2 રૂપિયા હતી. કન્ઝ્યુમેબલ, તો આ 2 રૂપિયા તમને બાદ મળશે નહીં. કન્ઝ્યુમેબલ એટલે શું કહેવાય? તો જે માલ સામાન ખાલી એની અંદર અમુક સમય માટે ખાલી ઉપયોગ કરવા માટે આસિસ્ટન્ટ માલ સામાન તરીકે છે, એટલે કે એની સાથે મદદનીશ માલ સામાન તરીકે છે, ત્યારે કન્ઝ્યુમેબલ કહેવાય. જેમ કે મેન્યુફેક્ચરિંગ કરવા માટે, મશીનને સાફ કરવા માટેનું કોટન. પછી કન્ઝ્યુમેબલની વાત કરીએ છીએ. પછી બીજા શબ્દોમાં કેવું હોય તો ધારો કે મશીનને અમુક સમય પછી ઓઇલિંગ કરવામાં આવે, ગ્રીસિંગ કરવામાં આવે. તો આ જે ખર્ચા છે કોટનના, ઓઇલિંગના, ગ્રીસિંગના, આ જે ખર્ચા છે એ બધી, આ જે બધી આઇટમો જે મશીનને સાફ કરવા માટે વપરાય છે એ બધી કન્ઝ્યુમેબલ સ્ટોર કહેવાય. કન્ઝ્યુમેબલ સ્ટોર કહેવાય. અને આ કન્ઝ્યુમેબલ સ્ટોર પર જે તમે એક્સાઇઝ ડ્યુટી પેડ કરી હોય તો એ તમને ઇનપુટ તરીકે બાદ મળશે નહીં. શું કહે છે?
કન્ઝ્યુમેબલ સ્ટોર ઉપર તમે જે કોઈ એક્સેસ ડ્યુટી પે કરી હશે તો તમને ઇનપુટ તરીકે બાદ મળશે નહીં. તો તમારી જે ડ્યુટી પેડ કરવાની થાય છે રો મટીરિયલ ઉપર, એક્સેપ્ટ ફ્યુ આઇટમ કન્ઝ્યુમેબલ આઇટમ યુઝ ઇન મેન્યુફેક્ચર, કન્ઝ્યુમેબલ આઇટમ યુઝ થતી હોય. પછી બીજું કહે છે પેકેજિંગ મટીરિયલ એન્ડ પેઇન્ટ. કોઈ તમે પેકિંગ મટીરિયલ લાયા એના પર તમે કોઈ ડ્યુટી પે કરેલી છે તો એ પણ આની અંદર તમને ઇનપુટમાં મળશે નહીં. અને પેઇન્ટ, કોઈ કલર કે એવું કોઈ વસ્તુ તમે પેઇન્ટિંગ કે કોઈ એવું લાવે છે એને જે પેકિંગ કરવા માટે કે સેલ કરવા માટે, તો એ પણ એના ઉપર પણ જે તમે ડ્યુટી પે કરેલી છે એ તમને આની સામે ક્રેડિટ મળશે નહીં. એટલે કન્ઝ્યુમેબલ મટીરિયલ અને પેઇન્ટ એની કોઈ ડ્યુટી પે કરેલી છે તો તમને આની સામે બાદ મળશે નહીં. એ તમે આની ક્રેડિટ લઈ શકશો નહીં, કારણ કે આની સામે એડજસ્ટ થશે નહીં. રો મટીરિયલ હશે જે મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ થાય છે એવું રો મટીરિયલ હશે તો એની ક્રેડિટ મળશે ઇનપુટ. પણ કન્ઝ્યુમેબલ સ્ટોર છે, પેકેજિંગ મટીરિયલ છે કે પેઇન્ટ છે, કન્ઝ્યુમેબલ સ્ટોર, પેકેજિંગ મટીરિયલ અને પેઇન્ટ, તો આવી વસ્તુ પર તમને ક્રેડિટ મળશે નહીં. ઓલ ધીસ આઇટમ્સ શુડ બી યુઝડ ઓનલી ઇન ઓર ઇન રિલેશન ટુ મેન્યુફેક્ચર ઓફ ફાઇનલ પ્રોડક્ટ. કારણ કે આ વસ્તુ ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે ખાલી રિલેટેડ પ્રોડક્ટ છે, એ રો મટીરિયલ નથી. ઓલ ધીઝ આઇટમ્સ શુડ બી યુઝડ ઓનલી ઇન રિલેશન ટુ મેન્યુફેક્ચર ઓફ ફાઇનલ પ્રોડક્ટ. એટલે કે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે આ રિલેટેડ પ્રોડક્ટ છે, એની ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે આ રો મટીરિયલ નથી. આ ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે એક આ રિલેટેડ પ્રોડક્ટ છે. એટલે કે આ એક રિલેટેડ પ્રોડક્ટ કહેવાય, રિલેશન પ્રોડક્ટ કહેવાય. એ ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે આપણી મેઇન રો મટીરિયલ નથી, આ મેઇન આપણું ઇનપુટ નથી. એટલે મેઇન ઇનપુટ ના હોવાને કારણે એની ક્રેડિટ મળશે નહીં. ક્રેડિટ કોની મળે છે? ઇનપુટની. આ કન્ઝ્યુમેબલ સ્ટોર કહેવાય કે પછી આ પેકિંગ મટીરિયલ કહેવાય કે પછી આ રો મટીરિયલ પેઇન્ટ કહેવાય, એ આપણું ઇનપુટ કહેવાતું નથી. અને ઇનપુટ ના કહેવાય એટલે એની ક્રેડિટ મળશે નહીં. દેન આફ્ટર પછી શું કહે છે એના પછીનો પોઈન્ટ દેખો. એના પછીના પોઈન્ટમાં દેખો એવું કહેવા માગે છે, ધ ઇનપુટ મે બી યુઝડ ઇવન directly or indirectly in relation to manufacture. Sanvet credit is not available on a high speed oil, light diesel, petrol, even though used as a raw material. देखो શું કહે છે, the input may be used even directly or indirectly in relation to manufacture. એટલે ઇનપુટ જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે આપણા મેન્યુફેક્ચર સાથે જોડાયેલું હોય એની ઇનપુટ આપણને મળે છે. જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મેન્યુફેક્ચર સાથે જોડાયેલી છે એની ઇનપુટ આપણને મળે છે. સેનવેટ ક્રેડિટ ઇઝ નોટ અવેલેબલ ઓન હાઈ સ્પીડ ઓઇલ. દેખો, જે ઇનપુટ રો મટીરિયલ છે એની ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મેન્યુફેક્ચર સાથે જોડાયેલી છે એની ક્રેડિટ છે. પણ શું કહે છે, input may be used even directly or indirectly in relation to manufacture. input જે છે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે રો મટીરિયલ જે મેન્યુફેક્ચર સાથે જોડાયેલી છે એની ઇનપુટ આપણને મળે છે, એની ઇનપુટ ક્રેડિટ આપણને મળે છે. જે રો મટીરિયલ કે જે ડાયરેક્ટલી આપણી સાથે જોડાયેલું છે એની ઇનપુટ આપણને મળે છે. પણ અહીંયા શું કહે છે, સેનવેટ ક્રેડિટ ઇઝ નોટ અવેલેબલ ઓન હાઈ સ્પીડ ઓઇલ. હાઈ સ્પીડ ઓઇલ હોય, લાઇટ ડીઝલ, પેટ્રોલ, ઇવન ધો યુઝ એઝ એ રો મટીરિયલ. આ બધી વસ્તુઓ રો મટીરિયલ તરીકે યુઝ થતી હશે ને તેમ છતાંય આની સેનવેટ ક્રેડિટ તમને મળશે નહીં. રૂલ્સ પ્રમાણે એવું કહે છે કે જે તમારું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇનપુટ હોય, એટલે કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે તમારું રો મટીરિયલ યુઝ થતું હોય એની તમને સેનવેટ ક્રેડિટ મળે. ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી તમારું ઇનપુટ હોય, રો મટીરિયલ હોય તો તમને એની ક્રેડિટ મળે. પણ શું કહે છે, સેનવેટ ક્રેડિટ ઇઝ નોટ અવેલેબલ ઓન હાઈ સ્પીડ ઓઇલ. હાઈ સ્પીડ ઓઇલ હશે, લાઇટ ડીઝલ હશે, પેટ્રોલ હશે, એ ભલે રો મટીરિયલ હશે પણ તેમ છતાંય એની તમને સેનવેટ ક્રેડિટ મળશે નહીં. આ જે વસ્તુ છે આઇટમ કીધી એ ભલે તમારું રો મટીરિયલ કહેવાશે. અમુક આગળના પોઈન્ટમાં દેખ્યું કે ભાઈ કન્ઝ્યુમેબલ પર નહીં મળે, રો મટીરિયલ પર મળશે.
રો મટીરિયલમાં પણ કીધેલું છે કે આવી વસ્તુ હશે જેમ કે હાઈ સ્પીડ ઓઇલ હશે, લાઇટ ડીઝલ હશે, પેટ્રોલ હશે, ભલે રો મટીરિયલ તરીકે યુઝ થતું હશે તેમ છતાં એની સેન્ડવેચ ક્રેડિટ તમને મળશે નહીં. ભલે રો મટીરિયલ હશે તેમ છતાં એની સેન્ડવેચ ક્રેડિટ તમને મળશે નહીં. પછી શું કહે છે, ઇફ ધ ફાઇનલ પ્રોડક્ટ ઇન વિચ the input are used is exempted from duty, then no credit is available. ધારો કે તમે જે વસ્તુ મેન્યુફેક્ચર કરો છો અને મેન્યુફેક્ચરિંગ કરી અને તમે જે વસ્તુ બનાવી, જે તમારી ફાઇનલ પ્રોડક્ટ ફિનિશ ગુડ બન્યું એ એક્સાઇઝના ટેરિફના એક્ટ મુજબ એક્ઝમ્પ્ટેડ વસ્તુ બની. જે તમે પ્રોડક્ટ બનાવી એઝ પર ધ ટેરિફ ઓફ એક્સાઇઝ એક્ઝમ્પ્ટેડ વસ્તુ બનાવી કે એના પર તમારે એક્સેસ ડ્યુટી પે કરવાની નથી આવતી, તો ગવર્મેન્ટ એવું કહે છે કે એ જે તમારું ફાઇનલ આઉટપુટ આવ્યું, ફાઇનલ પ્રોડક્ટ એ જે તમારી એક્ઝમ્પ્ટેડ હોય, ફાઇનલ આઉટપુટ આવ્યું એ તમારું એક્ઝમ્પ્ટેડ હોય તો એની સેન્ડવેચ ક્રેડિટ નોટ અવેલેબલ, દેન નો સેન્ડવેચ ક્રેડિટ ઇઝ અવેલેબલ. તો એની કોઈ સેન્ડવેચ ક્રેડિટ મળશે નહીં. તમારું ફાઇનલ આઉટપુટ આવ્યું એ એક્ઝમ્પ્ટેડ આવ્યું, ટેક્સ નથી ભરવાનો થતો, તો પછી એની સેન્ડવેચ ક્રેડિટ મળશે નહીં. તમારું જે આઉટપુટ આવ્યું એ ટેક્સેબલ હોય તો તમારે એના પર જે ડ્યુટી ભરવાની થાય. તમારું આઉટપુટ આવ્યું એક્ઝમ્પ્ટેડ છે તો તમારે એના પર કોઈ ક્રેડિટ ભરવાની થતી નથી. તમને કોઈ ક્રેડિટ મળશે નહીં. ફાઇનલ પ્રોડક્ટ તમારી એક્ઝમ્પ્ટેડ આવી તો તમને એની કોઈ સેન્ડવેચ ક્રેડિટ મળશે નહીં. નોટ અવેલ એની સેન્ડવેચ ક્રેડિટ. ક્લિયર? પછી શું કહે છે, ક્રેડિટ ફોર ડ્યુટી પેડ ઓન ઇનપુટ ઇઝ અવેલેબલ ઇન્સ્ટન્ટલી એઝ સૂન એઝ ઇનપુટ રીચ ધ ફેક્ટરી. શું કહે છે, ક્રેડિટ ફોર ડ્યુટી પેડ ઓન ઇનપુટ ઇઝ અવેલેબલ ઇન્સ્ટન્ટલી એઝ સૂન એઝ ઇનપુટ રીચ ધ ફેક્ટરી. ઇનપુટ ઉપર ક્રેડિટ ત્યારે મળશે કે જ્યારે ઇનપુટ ફેક્ટરીમાં આવે, ફેક્ટરીમાં અરાઇઝ થાય તો એની ક્રેડિટ તમને મળે છે. અવેલેબલ ઇન્સ્ટન્ટલી એઝ સૂન એઝ ઇઝ રીચ ટુ ફેક્ટરી. જ્યારે ઇનપુટ ફેક્ટરીમાં આવે ત્યારે એની ક્રેડિટ મળે છે. બટ ઇન કેસ ઓફ કેપિટલ ગુડ્સની અંદર 50% ક્રેડિટ ઇઝ અવેલેબલ ઇન ધ કરંટ યર એન્ડ રિમેનિંગ 50% ઇન ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર. દેખો, ઇનપુટની ક્રેડિટ શું કહે છે કે જ્યારે ગુડ્સ તમારા ફેક્ટરીમાં આવે એટલે તમને એની ઇનપુટની ક્રેડિટ મળી જાય. હવે ગુડ્સ બે પ્રકારનો હોય, કેપિટલ અને બીજો આવે છે ફર્સ્ટ વન કેપિટલ ગુડ્સ આવે અને બીજો રેવન્યુ ગુડ્સ આવે, રાઈટ? તો જે રેવન્યુ ગુડ્સ છે એ રૂટિન ગુડ્સ કહેવાય અને એની ક્રેડિટ તમને એટ અ ટાઈમ મળી જાય. રેવન્યુ ગુડ્સને ડાયરેક્ટ મળી જાય. પણ જો કેપિટલ ગુડ્સ હશે, કેપિટલ ગુડ્સ, તો એની ક્રેડિટ 50% મળે છે. 50% કરંટ યરમાં મળે છે અને બાકીની 50% નેક્સ્ટ યરમાં મળે છે. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે જો તમારો કોઈ કેપિટલ ગુડ્સ તમે પરચેસ કર્યો તો એની 50% ક્રેડિટ અત્યારે મળે છે અને 50% પછીના વર્ષમાં મળે છે. અને જો કોઈ તમારો રેવન્યુ ગુડ્સ હશે તો એની ઇન્સ્ટન્ટ ક્રેડિટ તમને મળી જાય છે. સેન્ડવેટ ઓન ઇનપુટ ઇઝ અવેલેબલ ઓનલી ઇફ ધ પ્રોસેસ અમાઉન્ટ ટુ મેન્યુફેક્ચર, અધરવાઇઝ ક્રેડિટ ઇઝ નોટ અવેલેબલ. સેન્ડવેટ તમને ક્યારે મળશે કે જ્યારે તમારું ઇનપુટ ઇઝ અવેલેબલ ઓનલી ઇફ ધ પ્રોસેસ અમાઉન્ટ ટુ મેન્યુફેક્ચર. મતલબ તમે જે એક્ટિવિટી કરો છો, જે તમારી પ્રોસેસ કરો છો એ મેન્યુફેક્ચરના હેડની અંદર આવતી હશે, મેન્યુફેક્ચરિંગનું એની અંદર હેડિંગ લાગતું હશે તો જ તમને એની સેન્ડવેટ ઇનપુટ પરની અવેલેબલ મળશે. અધરવાઇઝ ક્રેડિટ ઇઝ નોટ અવેલેબલ. એટલે કે તમારી જે પ્રોડક્ટ બની છે એનું હેડિંગ એઝ અ મેન્યુફેક્ચરિંગ તરીકે આવવું જોઈએ તો જ તમને એની ક્રેડિટ મળશે. જો મેન્યુફેક્ચરિંગના હેડિંગમાં નહીં આવતી હોય તો એની ક્રેડિટ અવેલેબલ થશે નહીં. એટલે તમારી જે વસ્તુ બનાવી છે એના પર સેન્ડવેટ ક્રેડિટ ક્યારે મળશે કે જ્યારે એની અંદર મેન્યુફેક્ચરિંગનું હેડિંગ લાગતું હશે તો જ એને મળશે. જો મેન્યુફેક્ચરિંગનું હેડિંગ નહીં લાગતું હોય તો તમને સેન્ડવેટ ક્રેડિટ મળશે નહીં. પછી શું કહે છે, ઇવન વેસ્ટ ઓર સ્ક્રેપ ઇઝ ટ્રીટેડ એઝ અ ફાઇનલ પ્રોડક્ટ એન્ડ ઇઝ treated as its final product. It means that even if there is a loss or shortage in production,
ક્રેડિટ ઇઝ અવેલેબલ ફોર ધ હોલ ઓફ ઇનપુટ. એટલે શું કહે છે, જો કોઈ વેસ્ટ પડે છે કે સ્ક્રેપ પડે છે તો એને પણ આપણે એક ફાઇનલ પ્રોડક્ટ ગણીએ છીએ, ટ્રીટેડ એઝ એ ફાઇનલ પ્રોડક્ટ. ઇટ મીન્સ દેટ ઇવન ઇફ દેર ઇઝ અ લોસ ઓર શોર્ટેજ ઇન પ્રોડક્શન, કારણ કે તમે ઇનપુટ આટલું નાખ્યું અને પ્રોડક્શનમાં શોર્ટેજ પડી તો એનું કારણ શું હતું કે એટલું તમારો વેસ્ટ નીકળી ગયો, તો ક્રેડિટ ઇઝ અવેલેબલ ફોર હોલ ઓફ ધ ઇનપુટ. તો તમે 500 ટન નાખ્યું, એમાંથી 300 ટન જ આઉટપુટ આવ્યું, 200 ટન વેસ્ટ ગયું. તો વેસ્ટ ગયું તો ગવર્મેન્ટ એવું નથી કે કહેતી કે વેસ્ટ ઉપર તમને ઇનપુટ ક્રેડિટ નહીં મળે. વેસ્ટ ગયું છે તો પણ એને ગવર્મેન્ટ તો એમ જ કહેશે કે એને પણ અમે ફાઇનલ પ્રોડક્ટમાં જ ગણીશું. એના માટે એવું નહીં ગણીએ કે ભાઈ આ વેસ્ટ ગયું તો તમારી નહીં ગણાય, કારણ કે તમે તો ભલે એ તમારે એમાં વાંક નથી, જે વેસ્ટ ગયું એ તો ગયું, એ તો હવે એમાં તમે પણ શું કરી શકો છો વેસ્ટ ગયું એમાં. એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે ભલે તમારી ફાઇનલ પ્રોડક્ટ 300 ટન જ બની, પણ જે 200 ટન વેસ્ટ ગયું એના પર પણ અમે ક્રેડિટ તમને આપીશું ઇનપુટ ઉપર. 500 ટન તમે ઇનપુટ કર્યું અને એમાંથી આઉટપુટ આવ્યું 300 ટન, તો જે 200 ટન વેસ્ટ ગયું એના પર પણ ઇનપુટ ક્રેડિટ મળશે. ઇનપુટ ક્રેડિટ અવેલેબલ, કારણ કે વેસ્ટ ગયું એમાં તમારો કોઈ વાંક છે નહીં. એ તો નેચરલ કે કોઈ કારણથી ગયું છે, એમાં તમારો વાંક નથી, તો એના પર પણ તમને જે ડ્યુટી મળશે, એના પર હોલ વસ્તુ પર તમને ડ્યુટી જે ક્રેડિટ મળશે. ક્લિયર છે? પછી 10મો પોઈન્ટ શું કહે છે, અનયુટિલાઇઝ સેન્ડવિચ ક્રેડિટ કેન બી ટ્રાન્સફર્ડ બાય ધ મેન્યુફેક્ચરર ઓફ ફાઇનલ પ્રોડક્ટ ઇન અ ફોલોઈંગ સિચ્યુએશન. જે તમે યુઝ નથી કરી એ ડ્યુટી તમે આગળ જે કહેવાય છે અનયુટિલાઇઝ સેન્ડવિચ ક્રેડિટ છે તમે આગળ કેરી ફોરવર્ડ કરી શકો છો. રાઈટ? આટલી સિચ્યુએશનમાં શું કહે છે, પહેલી, વેન મેન્યુફેક્ચરર શિફ્ટ હિઝ ફેક્ટરી ટુ અનધર સાઇટ. જો તમારી ફેક્ટરીની સાઇટ તમે બદલો છો તો એના કારણે તમારે અમુક સમય મેન્યુફેક્ચરિંગ બંધ રહ્યું, તો એના કારણે જે તમારી ક્રેડિટ પડી છે તમે નેક્સ્ટ ઇન ફર્ધર ટાઈમમાં યુઝ કરી શકો છો. દેર ઇઝ ચેન્જ ઇન ઓનરશિપ ઓફ ધ ફેક્ટરી. ફેક્ટરીની ઓનરશિપ ચેન્જ થાય એના કારણે પણ તમારું અમુક વખતે કામ બંધ રહ્યું, તો એની પણ ક્રેડિટ તમે નેક્સ્ટ વાપરી શકો છો. દેર ઇઝ સેલ, મર્જર, અમાલ્ગમેશન, લીઝ ઓર ટ્રાન્સફર ઓફ ધ ફેક્ટરી ટુ એ જોઈન્ટ વેન્ચર વિથ અ સ્પેસિફિક પ્રોવિઝન ફોર ટ્રાન્સફર ઓફ લાયબિલિટી ઇન સચ ફેક્ટરી. એટલે કે તમારી ફેક્ટરીનું સેલ થઈ જાય, મર્જર થઈ જાય, અમાલ્ગમેશન થઈ જાય કે ગમે એ થાય તો એ સમય પણ તમારી ફેક્ટરીની સેન્ડવિચ ક્રેડિટ તમે યુટિલાઇઝ કરી શકો છો આફ્ટર પીરિયડ ઓફ સમ ટાઈમ. ઇફ મેન્યુફેક્ચરર ટેક ઓર યુટિલાઇઝ સેન્ડવિચ ક્રેડિટ રોંગલી, then same along with interest shall be recovered from the manufacturer. જો તમે કોઈ ખોટી સેન્ડવિચ ક્રેડિટ લઈ લીધેલી હોય, ગવર્મેન્ટ પાસેથી ખોટી આવી ક્રેડિટ લીધેલી હોય તો વિથ ઇન્ટરેસ્ટ એ તમારા પાસેથી ગવર્મેન્ટ રિકવર કરે છે. તો સેન્ડવિચ ક્રેડિટ આ રીતે કહેવા માગે છે. આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે આગળ વધીશું. એ કસ્ટમના ટૉપિક સાથે આપણે આગળ વધવાનું છે. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે.